કોઈ પણ મિલકત ઉપર, કોઈની મિલકત ઉપર ઈ માણસની મીઠી નજર નીચે જો 12 વર્ષ સુધી તમે કબજો ભોગવટો કરો છો તો આને એડવર્સ પોઝેશન કહેવાય. કેવું કહેવાય? એડવર્સ પોઝેશન. એક ઉદાહરણ આપું છું પણ હવે નથી આપવું, હાલો કે તમે તમારી મિલકત બીજાને ઈરાદાપૂર્વક ભોગવવા દીધી. હવે સમજાઈ ગયું ને? તો એડવર્સ પોઝેશન 12 વર્ષ સુધી તમારી મિલકત તમારી મીઠી નજર નીચે બીજાએ દાખલ થયેલો છે અને તમે કોઈ વિરોધ કરતા નથી તો ઓલાને ઓટોમેટિક એડવર્સ પોઝેશનનો બેનિફિટ મળે. પણ ઈ માણસ ફોરેન રહે છે તો મીઠી નદી નીચે ન કહેવાય. આઉટ સ્ટેટમાં રહે છે તો મીઠી નદી નીચે ન કહેવાય. અહીંયા હું રહું છું, મને ખબર છે કે અહીંયા મારી જમીન છે, આ ભાઈ ઘૂસણખોરી કરી છે, હું કાંઈ કરતો નથી, પછી ભલે માથા ભરાવી ન કરતો તો મારે પોલીસ ફરિયાદ કરી દેવી જોઈએ. એક્શન ન લેવાય તો કાંઈ નહીં, તો એડવર્સ પોઝેશન લાગુ પડે નહીં ગમે એટલા વર્ષો સુધી. ચોવી કેમ થયા આપણે એનો વિરોધ કરતા જ નથી તો ગર્ભિત રીતે આપણે સહમતિ આપી કહેવાય ને. ગર્ભિત શું થઈ? સહમતિ. તો એડવર્સ પોઝેશન લાગુ પડે. આવા બે ચુકાદા અલગ અલગ. પુનારામ વર્સિસ મોતીરામનો કેસ જે છે આ ગર્ભિત સહમતિ વગરનો છે તો આ ઇલીગલ પોઝેશન છે. આને જે છે ઈ એડવર્સ પોઝેશન લાગુ પડે નહીં. ઇલીગલ પોઝેશન અવૈધ કબજો છે ગુજરાતીમાં કહે તો મોતીલાલના કેસમાં શું કીધું સુપ્રીમ કોર્ટે કે અહીંયા એને ખબર નથી તો એડવર્સ પોઝેશન લાગુ પડે નહીં. મંજીત કૌર વાળો, રવિન્દ્ર કૌર ગ્રેવાલ અને મંજીત કૌર વાળો. મંજીત કૌર વાળા ચુકાદામાં શું કીધું કે મંજીત કૌર ન્યા છે ઓલો ગોરો જે છે એની જમીન ઉપર પચાવી પાડી છે. મંજીત કૌરને ખબર છે કે આ જમીન મારી છે પણ એ કઈ વિરોધ કરતો નથી. આવું 12 વર્ષ સુધી ચાલ્યું આવ્યું. પછી દાવો કરે છે કે મારી મિલકત છે ખાલી કરવી છે. ત્યારે ઓલા સાબિત કરી દીધું કે આની વિગોટી હું ભરું છું, રોજ કામ થયા, આટલા વર્ષથી મારી પાસે છે, આ બીજા બધા પુરાવા અનુસંધાનથી પુરાવા રજૂ કર્યા. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો મંજીત કૌરના કે ત્યાંથી એડવર્સ પોઝેશન આવ્યું. હવે ચુકાદા તો કેટલાય હતા જ, આ તો ખાલી તમને બેલેન્સ શીટ દેખાડવા માટે લીધું. મુખ્ય શબ્દ અહીંથી આવ્યો અને આ વર્લ્ડ ફેમસ કહીએ કે ઇન્ડિયા ફેમસ. વર્લ્ડ ફેમસ બોલીએ એટલે મજમાં હું આપણે ઇન્ડિયા ફેમસ ચુકાદો અહીંથી એ પછી કેટલાય ચુકાદા છે પણ મુખ્ય ચુકાદો મંજીત કૌર વાળો મગજમાં છપાઈ જાય બધાને કે આ એડવર્સ પોઝેશન અહીંયા લાગુ પડે. આને ધ્યાનમાં રાખી તમામ મિલકત એડવર્સ પોઝેશન નથી થઈ જતી. પહેલા તો એડવર્સ પોઝેશન છે ને એ તલવાર નથી, ઢાલ છે. એટલે કોઈની મિલકત પચાવી પાડવા માટે એડવર્સ પોઝેશનનો ઉપયોગ થઈ શકે નહીં. એડવર્સ પોઝેશન વાળો ખુદ જાય ને તોય ના હાલે. એનો ઢાલ તરીકે ઉપયોગ કરવાનો છે, મિલકત પડાવી લેવા માટે ઉપયોગ કરવાનો નથી. અત્યારે આપણે વકીલ તરીકે સમજાવવા નથી બેઠા એટલે આપણા વિષયને અહીંયા પૂરો કરીએ. નકરી 2 કલાક હાલે તોય તમને કાંઈ જાજુ સમજાય નહીં, પણ એટલું સમજાય